ગણપતિ બાપા વિઘ્નહર્તા છે, સુખ કરતા છે. ગુજરાત ઉપર અત્યારે જે વિઘ્ન ચાલી રહ્યું છે એ વિઘ્ન ગણપતિ બાપા દૂર કરે, જનતાના જીવનમાં સુખ શાંતિ અને સલામતી આવે એ પ્રાર્થના સાથે મેં આજે ગણપતિ બાપાના દર્શન કર્યા છે, આરતી ઉતારી અને એમને હાથ જોડ્યા છે. ગણપતિ બાપા હવે ગુજરાતની જનતાને કંઈક સારો રસ્તો બતાવે એ જનતા નક્કી કરશે. જનતાના હાથમાં છે કે જનતા હવે કયા વિકલ્પ ઉપર આગળ વધવા માગે છે. રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રકારે રાજકોટની જનતા અસુવિધા ભોગવી રહી છે, દુવિધા ભોગવી રહી છે, ત્રાસ ભોગવી રહી છે, એ ચાહે તૂટેલા રોડ હોય કે પાણીની સમસ્યા હોય કે રખડતા ઢોરની હોય કે ટ્રાફિકની હોય કે સરકારી શાળાના ઠેકાણા ન હોય, તમામ સમસ્યાઓમાંથી હવે જનતા આગળ વધવા ઈચ્છે છે. એ બાબતે આજે મેં ગણપતિ બાપાની પ્રાર્થના કરી છે અને સભામાં પણ કહેવાનું છે. જ જોઈએ, સમય આવી ગયો છે, થવી જ જોઈએ. એમાં શું વાંધો છે? બધે થવી જોઈએ અને થવાની જ છે. ના ખાતું છૂટી ગયું છે, હવે બધે વિસાવદર વાળી જ થશે. સબ દર્દો કી એક રામબાણ ઇલાજ વિસાવદર વાળો. જેતપુરનો હાઈવે હોય કે જુનાગઢનો હોય કે રાજકોટની અંદરનો રોડ હોય, બધી જ સમસ્યાનો રામબાણ ઇલાજ વિસાવદરથી આવી ગયો છે.